મોરબીમાં અરવિંદ બારૈયા આયોજિત સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો થીમ ઉપર સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। અહીં લોકો દ્વારા દાદાની સામૂહિક આરતી કરાઈ હતી તેમજ બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો દાદાના દર્શનનો લાહવો લઈ રહ્યા છે। મોરબીવાસીઓ માટે એક આજુબાજુમાં એક ગણપતિ મંદિર નથી, તો આપણે એક પરમેનન્ટ દાદા અહીંયા બિરાજમાન થાય સિદ્ધિવિનાયક સ્વરૂપ જે બોમ્બે છે એમની જ્યોત લઈ આવીને અહીંયા પરમેનન્ટ ભંગેશ્વર મહાદેવ મંદિર છે એની પાછળ જ એક્ઝેક્ટ અમે 2 વર્ષના દાદાનું જેવી પછી ઈચ્છા એટલા ટાઈમમાં અમારું મંદિર પૂર્ણ થાય તો મોરબીવાસીઓને ખાસ અપીલ છે કે બધાએ આમાં મંદિરમાં જોડાય, ફૂલની કપૂરની પાકડી બધાનો સહકાર લઈને અમે એક ભવ્યથી ભવ્ય મંદિર બનાવવા માંગીએ છીએ। બોલો સિદ્ધિવિનાયક દાદાની જય। નમસ્તે, મારું નામ ઓમ બારૈયા છે અને છેલ્લા 15 વર્ષથી અમે સિદ્ધિવિનાયક રાજા ગણપતિ ઉત્સવ કરીએ છીએ। અમારા 15મા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને અમે હર વખતે નવી નવી થીમ સાથે આવતા હોઈએ છીએ। ગયા વર્ષની જો થીમની વાત કરવામાં આવે તો અમે સૌરાષ્ટ્રની સારામાં સારી અને મોટામાં મોટી એક થીમ લઈને આવ્યા હતા, કેમ કે 2024માં રામલલ્લાને આપણે બિરાજમાન કર્યા હતા, એટલે આપણે મૂર્તિનું જે બેકડ્રોપ હતો એમાં રામ લલ્લાને ઉપર રાખ્યા હતા। અને આજ વખતેની જે થીમની વાત કરવામાં આવે તો આજ વખતે આપણે એક જંગલ થીમ રાખી છે, જેમાં આપણે તમે જોઈ શકો છો રોબોટિક હાથી પણ મૂક્યા છે અને અન્ય પ્રાણીઓ પણ મૂક્યા છે। આ એક અમારો એવો કોન્સેપ્ટ છે જેમાં એક મેસેજ પણ પાસ આઉટ થશે લોકોને, સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ। અને આમાં અમે અહીંયા રોજે એક દિવસ એવો રાખીશું કે જ્યારે અમે વૃક્ષોનું વિતરણ કરીશું, એટલે આવી આજ વખતેની અમારી થીમ છે। અને ફાયર સેફ્ટી સાથે આપણે ડોમમાં એક વ્યવસ્થા એ પણ રાખતા હોય કે કંઈ અન્યથા કાંઈ દુર્ઘટના ઘટે તો અમારા સ્વયંસેવક અને ફાયર સેફ્ટી એવી જ રીતે